આજે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. વર્ષ 2024 આપને માટે સુખદાયી, આનંદદાયી અને આપની બધી જ મનોકામનાઓ પ્રભુ પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ. આજે માતા ધર્મસભા આપણી આગળ ઈસ જનેતા માતા મરિયમનું પર્વ ઉજવે છે. ઈસ જનેતા માતા મરિયમ આપણા માટે એક આદર્શ બની શકે છે. 2024 વર્ષમાં આપણે માતા મરિયમનો આદર્શ જો આપણા જીવન સમક્ષ રાખીશું અને એમનું આપણે જો અનુકરણ કરીશું તો ચોક્કસ 2024નું વર્ષ આપણા માટે ફળદાયી નીવડશે જ, એની મને પૂરી ખાતરી છે. ચાલો આપણે માતા મરિયમના જીવન પર થોડું મનન ચિંતન કરીએ. આપણે જાણીએ છીએ કે માતા મરિયમ એક એવી સ્ત્રી હતી કે જે સરળ શ્રદ્ધા ધરાવનારી હતી. એમની શ્રદ્ધા એકદમ નિખાલસ અને સરળ, કે જે બધાને માટે ઉપલબ્ધ છે, જે બધા કરી શકે એવી શ્રદ્ધા એમની હતી. આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુના જન્મ સમયે દેવદૂત ગાબ્રિયલ એક જ વાર એમને દર્શન દે છે અને એમને પ્રભુની વાણી સંભળાવે છે કે તું સૌ સ્ત્રીઓમાં ધન્ય છે અને ધન્ય છે તારી કુંખનું બાળક. થોડી વિમાસણમાં પડ્યા પછી એ પ્રભુના દેવદૂતના જે સંદેશો છે એ સંદેશને પૂરેપૂરો પોતાના જીવનની અંદર આત્મસાત કરી લે છે. અને એટલે જ આપણને ઘણી બધી જગ્યાએ જ્યારે માતા મરિયમ શબ્દો સાંભળે છે, વાણી સાંભળે છે, લોકોના વિચારો સાંભળે છે, ત્યારે આપણને શુભ સંદેશ કહે છે કે માતા મરિયમ હંમેશા એ વચનો છે એ મનમાં સંગ્રહી રાખતા હતા અને એના ઉપર મનન ચિંતન કરતા હતા. આપણે જોયું કે ભરવાડોએ દેવદૂતના સંદેશો સાંભળ્યો અને ભરવાડો પ્રભુના દર્શન કરવા માટે આવ્યા. ચોક્કસ ત્યાં વાર્તાલાપ સર્જાયો જ હશે અને ભરવાડોએ માતા મરિયમ અને સંત યોસેફને કીધું છે કે આ દિવ્ય બાળક છે, અને એમણે જે સંદેશો સાંભળ્યો એ સંદેશો માતા મરિયમને અને સંત યોસેફને કીધો જ હશે. અને એની અંદર પણ એમણે કીધું છે કે ભાઈ પ્રભુનો આજે ખ્રિસ્ત બેથલેહેમની સીમાડે એક ખ્રિસ્ત રાજાનો જન્મ થયો છે અને આપ જઈને એની ભાળવણી કરો. અને એવી જ રીતે બાકી રાજાઓ પણ આવીને માતા મરિયમને અને સંત યોસેફને એમણે જે સંદેશો સાંભળ્યો છે એમની રજૂઆત કરી જશે. અને ચોક્કસ શુભ સંદેશની અંદર આપણે જ્યારે જાણીએ છીએ, આપણે સાંભળીએ છીએ કે માતા મરિયમ અને સંત યોસેફ બાળ ઈસુને લઈને મંદિરમાં સમર્પણ માટે જાય છે, ત્યાં આગળ સિમિયોન આ બાળ ઈસુ માટે ભવિષ્યવાણી રાખે છે. અને ત્યારે માતા મરિયમ પણ આપણને જાણવામાં આવે છે કે માતા મરિયમ એ સિમિયોનની વાણી ઉપર મનમાં સંગ્રહી રાખે છે અને એના ઉપર મનન ચિંતન કરે છે. એના પર કોઈ વાર્તાલાપ કરતા નથી, એની ચર્ચા કરતા નથી, એની ઉપર કોઈ એના પર કોઈ શંકા લાવતા નથી, કારણ કે એક જ વાર માતા મરિયમને દેવદૂતે કીધું હતું કે તું પ્રભુની માતા થવાની છે, અને માતા મરિયમે હા પાડી હતી. આ વફાદારી પ્રભુ સાથેની એમની હતી. ચોક્કસ 2024ની અંદર જો આપણે પ્રભુને વફાદાર રહીશું, પ્રભુના વચનોને આત્મસાત કરીશું, મનમાં સંગ્રહી રાખીશું, એના ઉપર મનન ચિંતન કરીશું, તો ચોક્કસ પ્રભુ આપણને પણ એનું માર્ગદર્શન અને એના ઇન્સ્ટ્રુમેન્ટ, એના હાથો બનાવશે અને આપણા થકી આ 2024ની અંદર શુભ કાર્યો, સારા કાર્યો આપણા થકી પ્રભુ કરશે. ચોક્કસ આપણે 2024ના વર્ષને આનંદદાયી બનાવી શકીએ છીએ જો આપણે પ્રભુવાણી, પ્રાર્થના, મનન ચિંતન અને માતા મરિયમની જેમ અડગ શ્રદ્ધા આપણે રાખીશું, તો 2024નું વર્ષ આપણા માટે એ ફળદાયી નીવડશે. ચાલો આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. સર્વને નાતાલની શુભેચ્છાઓ અને નવા વર્ષની શુભેચ્છાઓ.